આજે મેં ચણા અને મગના થેપલા બનાવ્યા હતા, જે એકદમ ટેસ્ટી બને છે. સવારે ચા સાથે ખાવાની મજા આવે છે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તેની માટે મેં અહીંયા અડધા કપ જેટલા ચણા અને અડધા કપ જેટલા મગ લઈ લીધા છે. તેને 1 થી 2 વાર ધોઈ અને પલાળી દેશું. જો તમારે સવારે નાસ્તામાં બનાવવો હોય તો તમારે રાત્રે જ પલાળી દેવાના, અને રાત્રે જો તમારે જમવામાં બનાવવાના હોય ને તો સવારે પલાળી દેવાના. તો આપણા ચણા અને મગ એકદમ સરસ એવા પલળી ગયા છે. તો હવે તેને આપણે પીસવાના છે. તો પાણીને આપણે વધારાનું પાણી છે ને તેને કાઢી નિતારી અને એક મિક્સર જારમાં તેને લઈ લઈશું. સાથે મેં અહીંયા 2 મોરા મરચાં લીધા છે. તમે આની જગ્યાએ તીખા મરચાં પણ લઈ શકો છો. સાથે થોડી લસણની કળી નાખી દીધી છે. એક નાનકડો આદુનો કટકો લઈ લેવાનો છે. ફક્ત 2 જ ચમચી જેટલું આપણે પાણી નાખી અને તેને આપણે પીસી લેવાનું છે. બહુ વધારે પાણી નહીં નાખી. જો તમારે બહુ વધારે તમે પાણી નાખી દેશો ને તો આ ઢીલું થઈ જશે અને તમારે લોટ પણ વધારે જોશે. માટે તો આપણે આટલું જ જાડું રાખવાનું છે. હવે તેમાં આપણે જરૂર મુજબ મીઠું નાખી દઈશું, થોડી હળદર, લાલ મરચાંનો પાવડર નાખીશું, ધાણા જીરુંનો પાવડર નાખીશું. 2 ચમચી મોટી ભરીને આપણે તલ નાખવાના છે, સફેદ તલ. તેનાથી ક્રન્ચી સ્વાદ આવશે ને થેપલામાં, તો ખાવાની વધારે મજા આવી જશે. અડધા ચમચી જેટલો આપણે અજમો નાખી દઈશું, આવી રીતે મસળીને. તેથી તેની સુગંધ પણ સરસ આવશે. થોડા કોથમીરના પાનને ઝીણા સમારીને નાખી દેવાના છે. 2 ચમચી જેટલી મેં અહીંયા કસૂરી મેથી લીધી છે. તમારી પાસે લીલી મેથી હોય ને તો પણ તમે નાખી શકો છો, અથવા મેથી હોય જ નહીં ને તો તમે સ્કીપ પણ કરી શકો છો. 2 ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે. હવે પહેલાં બધા મસાલાને મિક્સ કરી દઈશું આમાં. તો મસાલા આપણા મિક્સ થઈ ગયા છે. તો હવે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. આ એકદમ પરફેક્ટ માપ છે. તમારે આમાં પાણીની પણ જરૂર નહીં પડે ને તમારો લોટ એકદમ સરસ એવો બંધાઈ જ જશે. પાણી વગર જ આપણે પહેલાં લોટને બાંધી લેવાનું છે, બિલકુલ પણ જરૂર નહીં પડે. અને જો તમને એવું લાગે ને કે તમારો લોટ બહુ વધારે પડતો ઢીલો છે તો તમારે થોડો ઘઉંનો લોટ વધારે નાખી દેવાનો. તો આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. જે આપણે પરોઠાનો લોટ બાંધીએ ને તેવો જ આપણે લોટ બાંધીને તૈયાર કરી દઈશું. ઉપરથી 1 ચમચી જેટલું તેલ નાખી આખા લોટમાં તેને લગાવી દઈશું. હવે આપણો લોટ એકદમ સરસ સેટ થઈ જાય ને એની માટે આપણે 10 થી 15 મિનિટ માટે આપણે ઢાંકીને તેને રાખી દેવાનો છે. એકદમ સરસ લાગે છે, ટેસ્ટી લાગે છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. બાળકો જો ચણા અને મગ ના ખાતા હોય ને શાક, તો તમે આવી રીતે બનાવીને તેને ખવડાવી શકો છો. હવે ફરીથી આપણે એકવાર તેને મસળી લેવાનું છે. હવે તમારે જેવડી પણ થેપલું બનાવવું હોય ને તેવડું તમારે લુઓ લઈ લેવાનો છે. અને તમે મેં અહીંયા અત્યારના ગોળ જ કરેલા છે થેપલા. તમે આની જગ્યાએ ત્રિકોણ પણ કરી શકો, ચોરસ પણ કરી શકો છો, અથવા આની જગ્યાએ તમારે લચ્છા પરાઠા કરવા ને તો પણ કરી શકો છો. પણ તમારે લોટને થોડો એવો રોટલી કરતાં પણ ઢીલો રાખી દેવાનો જો લચ્છા પરાઠા કરવા હોય ને તો. હવે આપણે તેને તળી લઈએ. તો તેની માટે થોડી આપણે નીચેથી શેકાઈ જાય ને એટલે આપણે તેને ફેરવી લેશું. તેલ અથવા ઘી તમે ગમે તે લગાવતા હોય ને તે બંને સાઈડ આપણે તેને લગાવી દેવાનું છે. અને હવે આપણે પૂરી પ્રોસેસમાં મીડિયમ ફ્લેમ ઉપર જ તેને તળીશું. એકદમ ક્રિસ્પી જો થોડુંક થેપલું થશે ને તો બાળકોને તો મજા આવી જશે ખાવાની. તો હવે આપણે આવી રીતે બધા થેપલા કરી લેવાના છે. ઠંડા પડી જશે ને તો પણ ખાવાની મજા આવે છે. અને આ થેપલા આપણા 2 થી 3 દિવસ સારા પણ રહે છે. તો તમે બારે જેવું સફરમાં જતા હોય તો બારે પણ આવી રીતે બનાવીને લઈ જઈ શકો છો. તો આવી જ રીતે આપણે બધા થેપલાને કરી લેવાના છે. તો આપણા થેપલા તૈયાર છે. ચણા અને મગના આપણા થેપલા તૈયાર છે. બહુ જ ટેસ્ટી લાગે છે. તો મેં તેને ખાટા અથાણા સાથે અને દહીં સાથે સર્વ કરેલા છે. તમે આની જગ્યાએ મીઠું અથાણું પણ લઈ શકો છો, બટેકાની સૂકી ભાજી બનાવીએ છીએ તે પણ લઈ શકો છો, અથવા ખાટું સેવલીનું શાક કે ઢોકળીનું શાક બનાવીએ છીએ ને તે પણ લઈ શકો છો. તો આવી જ નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.